ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. પ્રકાશ દેસાઈની સામેના ઉમેદવાર દીપક પાદરિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલ ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થઈ છે. ઝઘડિયાની ઉમલ્લા બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવાર દીપક પાદરિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. પ્રકાશ દેસાઈને ભાજપે મેન્ડેટ આપ્યો છે, ત્યારે તેમની સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે. કુલ 15 બેઠકમાં ઘનશ્યામ પટેલના 12 અને અરુણસિંહ રાણાના 3 ઉમેદવારોને ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મેન્ડેટ આપ્યો છે. ડેરીની 15 બેઠકોની ચૂંટણીમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ આમને સામને છે. આવતીકાલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે 24 કલાકમાં જ દૂધધારા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. પ્રકાશભાઈ, આપના સામે ઉમેદવારી કરી રહેલા એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને આપ બિનહરીફ બની જાઓ છો, તો આપણે શું કહેવું છે? મારી સામે ભરૂચ દૂધધારા ડેરીના ઉમરલાના ઘરમાં ભાઈ છે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે. સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી. દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા, પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વલણ અપનાવી ભાઈ છે દીપકભાઈ એ મને મારી તરફમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે, એટલે હું બિનહરીફ કરું છું.